ડીસામાં 500ની ડુપ્લિકેટ નોટોનો મોટો કારોબાર મહાદેવિયાથી ઝડપાયો। ડીસાના મહાદેવિયા ગામેથી મોટી ખબર સામે આવી છે। અહીં ભારતીય ચલણી નોટોની મોટા પાયે નકલ છાપતી ફેક્ટરી પકડાઈ છે। ખરેખર ડુપ્લિકેટ નોટો છાપવી ગુનો છે, તેમ છતાં અહીં મોટા પ્રમાણમાં નોટો છપાઈ રહી હતી। હવે જોવાનું એ રહેશે કે આ કૃત્ય કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું હતું। એલસીબી પોલીસે સફળતા મેળવી છે અને ફેક્ટરી પકડી પાડી છે। પ્રારંભિક માહિતી મુજબ અંબાજી કેમ્પમાં નોટો વટાવવાનો મોટો ધંધો શરૂ થવાનો હતો। આગળ આરબીઆઈ અને પોલીસ શું પગલાં લે છે તે ઉપર સૌની નજર રહેશે, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક તેના પ્રેસ કોન્ફરન્સ યોજશે। લાગુ થઈ શકતા મુખ્ય ગુના ભારતીય કાયદા મુજબ ભારતીય દંડ સંહિતા આઈપીસી ધારા 489 એ નકલી ચલણ બનાવવાનું અથવા બનાવવામાં સહાય કરવી, ધારા 489 બી નકલી ચલણનો ઉપયોગ કરવો કે વટાવવો, ધારા 489 સી ચલણ નકલી ચલણ પોતાના પાસે જ રાખવું, ધારા 120 બી ષડયંત્ર રચવું, ધારા 420 છેતરપિંડી, વિશેષ કાયદા ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ આરબીઆઈ એક્ટ હેઠળ નકલી નોટો બનાવવાનો ગુનો, ફોજદારી કાર્યવાહી કાયદો તે મુજબ પોલીસને અટકાયત, તપાસ અને જપ્તી કરવાની સત્તા। સજાનો ઉલ્લેખ છે। આ ગુનામાં કઠોર સજા 10 વર્ષથી લઈને આજીવન કેદ અને દંડ બંને થઈ શકે છે। જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।